વાત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિએ સુધારા અને વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે। સ્થાયી સમિતિ દ્વારા કુલ ₹7,672.21 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હોવાનું સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું। જે ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા, તેમજ બજેટને લઈને 18 સૂચનો પણ આપવામાં આવ્યા છે। જે યલો ફીવર વેક્સિનનો ભાવ ₹500 માંથી ઘટાડીને ₹300 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે મિલકતો કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા પહેલા આકારણી કરીને વેરા વસૂલાત કરાશે અને વેરા બિલમાં QR કોડની સુવિધા પણ ઉમેરાશે। સાથે જ શહેરમાં પિંક ટોયલેટ, પિંક ફીડિંગ રૂમ, CSR સેલની રચના તેમજ ઇનર રિંગ રોડ સહિતના મહત્વના રોડ બ્લોકેજ જે ઓરિજિનલ બજેટ હતું, જેમાં 25-26 નું જે રિવાઇઝ બજેટ હતું 7,071 કરોડનું અને 26-27 નું ડ્રાફ્ટ બજેટ 7,609.63 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આવ્યા છે એ બધાને ઇન્ટિગ્રેટ કરી અને 3 દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક, કેપિટલ ખર્ચ, રેવન્યુ આવક, રેવન્યુ ખર્ચ, એરિયાના કામો, તસલમાત, ગ્રાન્ટોના કામો, આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે 25-26 નું રિવાઇઝ બજેટ હતું એમાં 13.29 કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે। જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો, કે જે અમે